ગલગોટો મેં ઝૂકીને લીધો ધીંતકતા જ્યાં આપણા લગન ન થયા હોય ત્યાં આપણે કેવા બિંદાસ ફરતા હોય કા લગન થઈ જાય એટલે કેવડો બોજ માથે આવે. કોનો આવ્યો ખબર છે? મારા હાહુનો. એમાંય મારા હાહુનો વજન કેટલો ખબર? 70 કિલો તો વજન હશે. એવડો ભાર કઈ ઉપડે મારાથી? હું તો બચારી હાવ નનકી છું, હરવી ફૂલ જેવી. ગલગોટો મેં ઝૂકીને લીધો ધીંતકતા રેવા દે ગલગોટો, તારે હેઠે નમીન લેવો પડશે, એમાં તારું શરીર ની વરે. હમણાં શું બેઠી બેઠી ગેળહા જેવી થઈ ગઈ છો ને તું? અરે હા, હવે હું બેઠી આવું એટલે તમને તો નજરે જ ચડું. આખો દી બેઠી હોય તો પછી નજરે ન ચડે? સેડારી તને શરમ નથી આવતી? તારો ઘરવાળો કામ કરે ને તું માથે ચડીને બેઠી હોય. કિચનમાં કામ કરો ત્યાં તમને ખબર પડે. આ તો હજી તમે ઝાડુ ને ફટાજ કર્યા છે. કેટલી ગરમી થાય તમને ખબર છે? પાછા તો લગન પહેલા કે હું તો તને મહારાણીની જેમ રાખીશ. કા હવે હંધુય ભૂલાઈ ગયું લાગે? નોકરાણી બનાવી નાખી અત્યારે તો. હાતે હું ક્યાં શેઠ થઈને બેઠો છું? જોને હું પોતું જ મારું હું રહ્યો. હવે તો પોતું જ મારો ને, જાવ ચા. હું બચારી ભોરવાઈ ગઈ. લગન પહેલા ઘણું મીઠું મીઠું બોલતા હતા, હવે ચંગ્યું હંધુય. લગન પહેલા તો તમારી માનો જીભડો એવો મીઠો હતો. તમાર મમ્મી જીભડામાં તીખાસ તો લગન પછી દેખાણી. તીએ તારા જીભડામાં કયા અત્યારે મોહનથાર ભર્યા છે? પેલો તારો જીભડો તો હંભાર જીભડારી. સાના મને પોતું મારો ને. એક તો 10 વાગે ઉઠીને એક કામ કરશે ને એ હું અધવલાલું. પોતું હરખું મારજો, નકર વળી પોતું મારીને જાશે નીચે જોશો ખેપટ ચોટી હશે. હાલે આ તું જ રાખી લે પોતું, તું જ માર લે જીભડારી. અરે આ હવે સાના મને મારવા માંડો પોતું. તમારી માએ તમને ઝાડુ ને પોતા ને કેવી રીતે કરવાનું શીખડાય નથી લાગતું. મને જે ખબર હતી કે આવી ઘરવાળી ભટકાશે કે મારે ઝાડુ ને પોતા કરવા પડશે. અરે હા, હવે તે કોઈ દી વિચાર્યું તો ભૂતળીક તને આવો અસલ ઘરવાળો જડશે? હોશિયાર, હંધુય કામ કરે એવો, રૂપારો, હેન્ડસમ. વિચાર્યું તો ઘણું હતું પણ મળ્યો નહીં ને. ભૂંડી અરખામણી સેડારી. આખો દી જે જોઈ તે બેઠી જ હોય કામ કરને સાની માની. અહીંયા તો ઘરવાળો કામ કરે ને ઘરવાળી મહારાણીની જેમ બેહે. અરે આ હવે તમાર પોતું ભૂલાઈ જાય રહ્યું. હાથમાં લેતા જાવ સાના મુના. અને મહારાણીની જેમ બેહે જ ને. તમે જ લગન પહેલા કીધું તું તો ઘરની રાણી છે. હવે રાણીની જેમ રહેવા દો ને. હું કરવા નોકરાણી બનાવો છો? હા, સુડેલને રાણીની જેમ રાખતા રાખતા હું નોકર બની ગયો. તને કહી દઉં છું મારા કલેજા, ઝાડુ ને ફટાન કરવાનો બહુ શોખ થતો હોય ને તો તું એ લગન કર લે. જો તારાથી એ સુખ સહન ન થાય તો હવે બીજું કાંઈ ન થાય. ચા ધોળ્યા જાવ છો? તમાર પોતું લેતા જાઓ, ફટો મારવાનો બાકી છે હજી. નકર તમારું તો ભલું પૂછો. પોતું અહીંયા રાખીને જાશે ને પાછા કહેશે પોતું તો મારી લીધું. મને તો એમ થાય છે કે હંધી બાયડીઓ એન છોકરાને ઝાડુ ને પોતા કરતા નહીં શીખડાયું હોય. આમ તો કહેશે અમારો રાજા ને અમારો રાજા. આ હાહુ હોય ને એ પોતાના છોકરાને રાજા બનાવે, પોતે મહારાણી બને અને આપણાને રાણીની નોકરાણી બનાવશે. જો વહુ આરામથી બેઠી હોય ને ઈ હાહુથી જોવાય નહીં. જો હાહુ બેઠી હોય ને જોઈ જાય તો અહીંયાને બીપી લો થઈ જાય, ઘડીક મરચા લાગે. મારી વહુ તો ચાય ફાટકતી હશે ને મારો છોકરો બચારો પોતું મારે છે રહ્યો. કેવી વહુ છે! કીધું તું એના ભેગે લગન નકર તો એ છોકરી પસંદ કરીને આવ્યો તો. મારે તો આના ભેગે લગન કરવા છે. તો હવે તું એ પોતા માર. લગન કરવાનો ઠઠરિયો હતો ને કઈ છોકરી પસંદ કરી આવ્યો તો કીધું તો આનાથી હારી ગોત દઈશ. પણ ચા કોઈનું મને છે. હવે તું એ કર ઝાડુ ને પોતા ને રસોઈએ બનાવજે કાલ ઉઠીને. ઓ મમ્મીજી, આ લોહી કેમ ગરમ થાય છે રહ્યું? તને કોઈએ કઈ પૂછ્યું? તું મૂંગી બેઠી રહેતી હોય તો. ઓકે મમ્મીજી. હે ભૂતળી, તને એટલી ભાન નથી પડતી કે મારો છોકરો બચારો પોતું મારે છે? કલાક થયો અને તું અહીંયા ફાટકે છે રે. અહીંયાથી ઉએ ને ઓયાથી ઉએ. ના મમ્મીજી, તમને ભાન નથી પડતી કે તમારા છોકરાને પોતું મારતા શીખડાવાય ને તીએ. આટલી વાર તો 10 વાર પોતું મરાઈ ગયું હોય પણ તમારા છોકરાને આવડે તો થાય ને. અને તમને બહુ ચિંતા થતી હોય ને તો તમે માર લ્યો પોતું. બાકી જો તમારે મને નોકરાણી બનાવી હોય ને તો એને નોકર બનવું જ પડશે. સમજી ગયા ને? હું તો સમજાલ જ છું. ભૂંડી અરખામણી, તારો જીભડો મોઢામાં રાખ. મમ્મીજી, તમને બીજું કઈ આવડતું નથી. જે જોઈ તે તમારે ભેગે બાજતા જાઓ. જો તમને હું એટલી જ નડતી હોઉં ને તો હું અત્યારે જ હાલતી થઈ જાઉં. તમે કયો તો અત્યારે જ નેહર ને આવી ખરાબ હાહુ ચાય હોતી હશે? મારા જેવી હાહુ તો ન જ જડે ને. દીવો લઈને ગોતવા જાય ને તોય નહીં જડે. દીવો લઈને ગોતવા જ ગઈ હતી મમ્મીજી, પણ દીવો ઓલવાઈ ગયો ને હું હલવાઈ ગઈ. તૈયા તો આવી ભૂંડી અરખામણી હાહુ ભટકાણી.
થોબડું જો ને ભૂંડી હરખામણી. મારું થોબડું તો અસલ છે મમ્મીજી, તમે કોઈ દી ન જોયું હોય ને તો જોઈ લ્યો. તમારું ને તમારા છોકરાનું થોબડું જોયો વારીસામાં એટલે બસ રોજ રોજ આ ઘરમાં તો કંકાસ ને કંકાસ. મારી હાહુના નામનો શાંતિ હવન ઘરે કરાવવો પડશે મારે. તું શું રખાવે, હું તારા નામનો શાંતિ હવન બોલાવીશ. આ ડોસીમાં શાંતિ હવનમાં શાંતિથી બેહવા દે એવા નથી. ત્રાસ છે બાપા, ત્રાસ. આવી તે કેવી હાહુ હોતી હશે, ઘડીક વારે ઘરમાં શાંતિ નહીં. હવે ક્યાં જાય શેરી તમારા નામનો કકડાટ કાઢવા? આમ તો તમારો ત્રાસ જાશે નહીં, કકડાટ કાઢવો જ પડશે. મારી હાહુએ તો મારી જિંદગી રમણ ને ભમણ કરી નાખી. તમે છોકરો જોવા જાવ ને તે છોકરો પછી જોજો, પેલા છોકરાની માને જોજો, નક તમારી એ જિંદગી રમણ ને ભમણ કરી નાખશે. અમારે એમ જ છે, છોકરાની માએ મારી જિંદગી રમણ ને ભમણ કરી નાખી. હું જાઉં છું મમ્મીજી. જડબારી જીએ મેં પૂછ્યું કે ક્યાં જાય છે રી, તીએ તો સીધો જવાબ દીધો નહીં. હવે કે જાઉં છું રી. જો સીધો તારે જવાબ દેવો જ ન હોય તે ભૂંડી હરખામણી સીધી રીતે હાલી જતી હોય તો જીભડારી જઈએ જોઈ તીએ રાડ જ દેતી હોય, રાડ જ દેતી હોય. લખણ ખોટી. મારે જેમ ફંદ ઓછી નથી થતી એમ માર વહુને જીભડો ઓછો નથી થતો. મારે ફંદ વધતી જાય ને માર વહુનો જીભડો વધતો જાય. મારે તો તોય હારું છે કે મારી ફંદ કોઈને નડતી નથી. મારા વહુનો જીભડો તો આખા ગામને નડે છે. જીભડારી. ઓ જલપાબેન, ક્યાં ગયા? દેખાતા કેમ નથી જલપાબેન? એ ભૂતળીબેન આવો આવો. ઓ ચિંતાના, તમે તો ઘરે પૂંગી આયા. બેહો ને ભૂતળીબેન. શું થયું ભૂતળીબેન, બધું બરોબર તો છે ને? એ જલપાબેન હવે શું કહું તમને, કાંઈ બરોબર નથી. મારા હાહુ છે ને મારા ભેગે રોજે નકરું બાજે બોલો. હું તો થાકી ગઈ. મને એવું લાગ્યું ભૂતળીબેન કે તમે એમને એમ તો આવો નહીં. હવે હું કરું તમે જ કહો જલપાબેન, હું તો થાકી ગઈ. રોજે મારા ભેગે બાજે, કેટલું કામ કરું, કેટલો ઢેહડું તોય બાજે. તમને ખબર નહીં હોય જલપાબેન, સવારમાં ઉઠીને ત્યાંથી મારા હાહુ પાસે ખાઈને ઠામડો નથી મૂકવા દેતી. એટલું કામ કરું તોય કદર નહીં એને મારી. બાકી જલપાબેન મારા ઘરવાળા જોડે તો કરાવું, હો ઠામડા કરાવું, પોતા કરાવું અને હું રસોઈ બનાવું. હા ઈ તો બરોબર જ છે ને, કરવું જ પડે ને, હંધાઈ કરે કામ તો. હા તે જલપાબેન કરવું જ પડે ને, તોય મારા જોડે બોલો આખું ઘર નકરું બાજે. મારા ઘરવાળો તો તોય ઠીક છે બાજે, પણ મારા હાહુએ બાજે. અને હાંજના છે ને મારા ઘરવાળાને કહું ને કે મારા હાહુ છે ને તમારી મમ્મી રોજ મારા ભેગે બાજે, તે શું કે ખબર છે, આ તો પ્રેમ છે. આવા પ્રેમ હોતા હશે કઈ હડકાયા? કાઈ ના થાય ભૂતળીબેન, આપણે તો સહન જ કરવાનું છે. ભૂતળીબેન મારે પેલા એમને એમ હતું. અને આ જલપાબેન જીએ પાણી નાવીને ત્યાં મને શું કે ખબર છે, તું તો અમારે દીકરી જેવી છે. હા ભૂતળીબેન મને આવું જ કહેતા ને પછી નોકરાણી બનાવી નાખી. હા હાસી વાત છે હો જલપાબેન તમારી. આજે છે ને હું ઘરની નોકરાણી છું અને મારા હાહુ ઘરની મહારાણી છે. તો યાદ દીવુંથી હોકારો નથી કર્યો મેં. અને આ જલપાબેન તમને તો ખબર નહીં હોય, મારા હાહુ છે ને મારી નણંદને કેટલુંય પૂંગાડે. હવે એટલે તો પૈસા રાખે છે ભેગા, તિજોરીની ચાવી એને ભેગી જોઈ. હું કહું ને કે મારે શોપિંગ કરવી છે, બે જોડી ડ્રેસ લેવા છે નવા, તો કહી દેશે પૈસા નથી. અને મારી નણંદને તો 10 કિલા ઘી પૂંગાડે. અને જલપાબેન અમે તો ઘીના ડબુડા ચાટીએ છીએ રહ્યા. ભૂતળીબેન તમારા સાસુ તાજું ઘી ક્યાંથી લઈ આવે છે? કોણ જાણે જલપાબેન આખા ગામમાં ફાટકતા હોય, ચાયથી પૂંગાડી આવે. મારા માવતરને ત્યાં તો હું ચોખ્ખું ઘી ખાતી, ગાયનું ભેહનું નહીં હો. અને અહીંયા આવીને તીદવાની ઘીના ડબુડામાં જાંગરી છે. ઘરાવું ઘી તો કોઈ દી ન લે હો જલપાબેન, ડબુડું જ ખવરાવે કે છે ડબુડું ખાઓ, તાજું ઘી લેવાતું હશે, કેટલું મોંઘું છે. પોતે મારા જેવડા હતા તે શરીર વધારી લીધું, નમન જો હુકાલ કકડી જેવા રાખ્યા ડબુડા વાળું ઘી ખવરાવી. તો યાદ દીહુથી કોઈ દી કઈ નામ નથી લીધું જલપાબેન. આજ તો તમે પોતાનો છો ને એટલે તમને કહું છું, બાકી નામ ન લઉં હું. ના ભૂતળીબેન ઈ તો એમ જ હોય ને, દિલ હરવું કરી જ લેવાય. હા તો અહીંયા આપણે તો દિલ હરવું કરવું જ પડે ને, ચક તો કરવું ને. અને જલપાબેન મારી હાહુ તો ગામને ઓટે બેહી નાખો દી દિલ હરવા જ કરતા હોય. વગોણા કરવાથી તો કોઈ દી ઊંચા ના આવે મારા હાહુ. અધગઈઢા થયા પણ તો અહીંયાને એમ ન થાય કે લ્યો ભગવાનનું નામ લઈ તે ભગવાનનું ચરણ જડે. આ તો આખો દી નકરી બાકા જીગી, ઘડીક મારા વગોણા કરશે, ઘડીક બીજી ન કરશે. ભૂતળીબેન હું તો એમ કહું કે તમે સારા કે ટક્યા, તમારી જગ્યાએ હોય જાણે બીજી. હાતીએ ઈ તો વેલીએ ભાગી ગઈ હોત, આ તો હું હારીક વચારી હોકારોય નત કરતી. ભૂતળીબેન તમારે છે ને ગમે તીએ તમારું દિલ હરવું કરવું હોય ને, રાતના 2 વાગે કરવું હોય ને તો તીએ માર પાસે આવી જવાનું.
મારા પાસે આવવામાં જરીએ નહીં શરમાવાનું તમારે. આ જલપાબેન એટલે બીજાની પંચાયત કરવા થાય કા ઢઢરિયો તો જો. મારે કુકરની સીટી કેમ નથી વાગી જોતી આવું હો ભૂતળી બેન. કાંઈ વાંધો નહીં જલપાબેન તમે જતા આવો ને હું ઘરે જાઉં હો. એ લ્યો ભૂતળી બેન હું ઊભી થઈ ગઈ તમે ઊભા થઈ ગયા ઘડીક બેહો ને. ના રે ના જલપાબેન એમ કોઈને ખોટી ન કરાવાય. તમારે એ કામ હશે ને હું એક કામ કરું ને. ના ના ઈ તો એમાં જોઈને પછી આવજો ને. એ હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જલપાબેન ની કુકરની સીટી કેમ વાગતી નથી ઈ જો આવે મારે નથી રહેવું. હું તો થાઉં ઘર ભેગી નહીં. તમારે રહેવું હોય તો રહ્યો. હું કોઈને નડું જ નહીં. કોઈને રહેવું હોય તો રે ના રહેવું હોય તો ના રે. એમાં શું હોય કા. તમે એકવાર જલપાબેન ને તો જુઓ બીજાના દુખા ભરવાનો ઢઢરિયો કેવો છે એટલે પંચાયત કરવા થાય ને બીજે ને ત્રીજે ને. આ તો વળી મારે હલકું કરવું તું એટલે કીધું ન કઈ એમ કે કોણ. ખાતા રહ્યો પીતા રહ્યો ને મોજમાં રહ્યો ને મારા વિડિયો જોતા રહ્યો. બાય બાય જય શ્રી કૃષ્ણ. અને ઓએ હજુ સુધી જો તમારી હાહુને તમે ન મોકલ્યો હોય ને તો મોકલી દેજો. અને તમારી હાહુ પાસે જઈને ગીત ગાજો તું ફૂલ છે ગુલાબનું મને બહુ ગમે છે. અને હાહુ જો ભારેમાં હોય તો કહી દીજો કે તું કાંટો છે ગુલાબનો મને બહુ નડે છે. હું તો ગમે ઈ કહું જો તમારા રિસ્ક ઉપર કરજો પછી તમારા હાહુ ધોકો લઈને લારે થાય